ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મંડ્યા રહો. આ માત્ર શબ્દો નથી, આ એક યુગને જાગૃત કરનાર મંત્ર છે. આ શબ્દો છે એ યુવાન સંન્યાસીના જેણે સમગ્ર વિશ્વને ભારતની આધ્યાત્મિક શક્તિનો પરિચય કરાવ્યો, સ્વામી વિવેકાનંદ. નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના મારા ખાસ કાર્યક્રમ રાષ્ટ્રીય યુવા દિવસમાં હું નિર્મિત આપનું સ્વાગત કરું છું. આજે છે રાષ્ટ્રીય યુવા દિવસ, આજે છે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ. આ દિવસ માત્ર સ્મરણ કરવાનું નથી, પરંતુ આત્મમંથન કરવાનો છે. પણ જ્યારે આત્મમંથન કરવાની વાત આવે ત્યારે મનમાં અમુક પ્રશ્નો થાય છે કે આજનો યુવાન સ્વામી વિવેકાનંદના વિચારો સાથે કેટલો જોડાયેલો છે. તો આપણે આપણી ઉર્જાનો ઉપયોગ સર્જન માટે કરીએ છીએ કે પલાયન માટે? સ્વામી વિવેકાનંદ માટે યુવાન એટલે માત્ર ઉંમર નહીં, પરંતુ સાહસ, સંસ્કાર અને સંકલ્પ. આજના યુવાનો પાસે ટેકનોલોજી છે, ગતિ છે, તકો પણ છે, પરંતુ વિવેકાનંદના યુગમાં યુવાનો પાસે હતી શિસ્ત, ધ્યેય અને રાષ્ટ્રભાવના. આજના કાર્યક્રમમાં આપણે કોઈ તુલના નહીં કરીએ, પરંતુ પ્રેરણા લઈને પરિવર્તન લાવવાનો પ્રયાસ કરીશું. આ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે બે પ્રતિષ્ઠિત વિદ્વાન. પહેલા વિદ્વાન શ્રી શૌનકભાઈ વ્યાસ, કે જેઓ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અમદાવાદમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે, ડિપાર્ટમેન્ટ ઓફ થિયેટર એન્ડ ફિલ્મ મેકિંગમાં, અથવા GLS ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ આસિસ્ટન્ટ પ્રોફેસર હેડિંગ ધ ડિપાર્ટમેન્ટ ઓફ થિયેટર. આજના અમારા બીજા વિદ્વાન ડૉક્ટર વિક્રમ પંચાલ, જો MSc PhD, રિટાયર્ડ પ્રોફેસર ઓફ કેમિસ્ટ્રી, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ થિયેટર, સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં. આજે ખરેખર મને પણ મજા આવશે અને અમારા દર્શક મિત્રોને પણ ખૂબ મજા પડવાની છે આપ બંનેને સાંભળીને, આ ચર્ચા સાંભળીને. થેન્ક યુ. મિત્રો, જ્યારે સ્વામી વિવેકાનંદે શિકાગોમાં સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા કહીને ભાષણ શરૂ કર્યું, ત્યારે આખા સભા મંડપે તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. તેમની પાસે ન પૈસા હતા, ન કોઈ સહારો હતો, માત્ર આત્મવિશ્વાસ અને વિચારની શક્તિ. ત્યારે સંસાધનો ઓછા હતા, પરંતુ સંકલ્પ અપરિમિત હતા. આજે સંસાધનો અપરિમિત છે, પરંતુ ધીરજ ઓછી છે. ત્યારે મૌનમાંથી વિચાર જન્મતો, આજે અવાજમાંથી પલાયન. પ્રશ્ન એ નથી કે કોણ શ્રેષ્ઠ છે, પ્રશ્ન એ છે કે શું આપણે વિવેકાનંદના વિચારોને આપણા જીવનમાં ઉતારી શકીએ છીએ કે નહીં. તો શૌનકભાઈ, આજના યુવાનો માટે સ્વામી વિવેકાનંદનો સૌથી પ્રાસંગિક સંદેશ કયો હતો? સ્વામીજી આપે પહેલો જે કહ્યો એ ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાની બોધત, એ તો બહુ જ પ્રચલિત એમનો સંદેશ છે. અને એ એક જ મંત્ર એમણે એવું કહ્યું કે કોઈ પણ એક વાતને તમારો જીવન મંત્ર બનાવો અને અહોરાત્ર એનું સ્મરણ કર્યા કરો, તો એ વસ્તુ થશે. આજે આપણે બહુ અલગ અલગ રીતે જોઈએ છે, જેને આપણે કહીએ છીએ કે મેનિફેસ્ટેશન, કે યુનિવર્સ સાંભળે છે, આ બધી વાત હવે છે, પણ મૂળ વાત એમણે આ કહી જ છે. અને સૌથી અગત્યની વાત જો મને લાગતી હોય તો એમની એ છે કે ઓલ પાવર્સ આર વિધિન યુ, યુ કેન ડુ એનીથિંગ એન્ડ એવરીથિંગ, બિલીવ ઇન યોર સેલ્ફ. તમારામાં અમાપ શક્તિ રહેલી છે, તમે કંઈ પણ કરી શકો છો, બસ જરૂર છે તમે તમારી જાતમાં વિશ્વાસ મૂકો એની. અને આજની આ વાત આપે જે કરી કે પલાયનવાદ ચાલે છે, કે લોકો ક્વિટ કરી દે છે. આજના જેનઝી વાળી ભાષામાં કહીએ તો આઈ ક્વિટ, એ બહુ પ્રચલિત છે. આઈ ક્વિટ, કામ શરૂ કર્યું, મજા નથી પડતી, આઈ ક્વિટ. દરેક વસ્તુમાં આઈ ક્વિટ. હવે એમની એક જ વાત છે કે વિચાર કરો કે એ વ્યક્તિ માત્ર 39 વર્ષ જ પૃથ્વી પર રહ્યા, અને એ 39 વર્ષમાં એમણે એવું તો શું કર્યું કે આજે તમે અને હું બેસીને આટલા વર્ષ પછી પણ આ વાતની ચર્ચા અહીંયા કરી રહ્યા છીએ. આજે પણ લોકો એમની પુસ્તકો વાંચે છે. આજે અમારા માટે તો એટલી ગર્વની વાત હતી, તમને જાણીને આનંદ થશે જે બધા બેઠા છે, કે અમે લોકો ગયા શિકાગો એમનું નાટક ભજવવા માટે, સ્વામી વિવેકાનંદ પર જ, જ્યાં એમણે ધર્મસભા, શિકાગોનું એ ઓડિટોરિયમ જે છે એની બહાર સ્વામીજીની લગભગ 15 ફૂટ ઊંચી પ્રતિમા છે, અને એ સ્ટ્રીટ છે સ્વામી વિવેકાનંદ સ્ટ્રીટ, અમેરિકામાં, શિકાગોમાં. એક યુવા, અને એ યુવા પણ એવો નહોતો કે આપણે જેને કહીએ ને, અત્યારના છોકરાઓ તો ઘણા બધા આપણે, તમે નાનપણથી જો બહુ ફોકસ છે કે મારે આ જ કરવું છે, મારે આ જ બનવું છે. સ્વામીજીની જિંદગી જુઓ તમે તો કેટલાય વર્ષો સુધી તો એ રખડ્યા છે માત્ર શોધમાં. એમને જે ઈશ્વરની, એમને જે પરમ તત્વની શોધ હતી, એમના પ્રશ્નના ઉકેલની, એના માટે રખડ્યા છે. એવું કંઈ નાનપણથી નક્કી નહોતું કે મારે આવું જ કંઈક કરવું છે. સંન્યાસ કે આધ્યાત્મ તો એમના જીવનમાં આમ ખરા અર્થમાં જેમણે ભગવા પહેર્યા, એ તો બહુ મોડું આવ્યું. ત્યાં સુધી એ બધા જ ધર્મને જોઈ ચૂક્યા, બધું જ જાણી ચૂક્યા, અને ત્યારે ગયા છે. એટલે યુવાઓએ એ વિચારવું જોઈએ કે જો એક યુવા આ વસ્તુ કરી શક્યા હોય તો એમની એવી કઈ ક્વોલિટીઝ હતી
એ આપણે આપણી અંદર ઉમેરવી જોઈએ. બિલકુલ સાચી વાત છે. આપણે એક વાત બહુ સરસ કરી હતી શરૂઆતમાં જ કે આત્મવિશ્વાસ તમે જે ધારો એ કરી શકો છો, તમે જે ધારો એ પામી શકો છો, તમારી અંદર આત્મવિશ્વાસ હોવો જોઈએ. પણ આજના યુવાનો તો આપને ખબર જ છે કે સોશિયલ મીડિયા થકી એ આત્મવિશ્વાસ મેળવવાનો પ્રયાસ કરતા હોય છે. પણ એ આમ ખરેખર જોવા જઈએ તો એ એટલું બધું સાર્થક નથી રહેતું. અને સ્વામી વિવેકાનંદની જ્યારે વાત કરીએ તો એમના માટે કાયમ તેઓ ચારિત્ર્ય નિર્માણ પર ભાર મૂકતા હતા. તો વિક્રમભાઈ, આપનું શું કહેવું છે કે કેમ સ્વામીજી ચારિત્ર્ય નિર્માણ પર કેમ આટલો ભાર મૂકતા હતા? કોઈ પણ વ્યક્તિનું સૌથી અગત્યનું પાસું છે પોતાનું ચારિત્ર્ય, અને એના ઘડતરમાં હું માનું છું કે મા બાપ સાથે ટીચરનો પણ એટલો જ મોટો રોલ રહ્યો છે. આજે નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ બનવું એ સૌથી અઘરી વાત હતી, અને આજના યુવાનો સાથે જો એમને સંકળવામાં આવે તો એક વાત બહુ ક્લિયર દેખાય છે કે આજનો યુવાન જે ભણે છે, હાયર એજ્યુકેશનમાં જાય છે, એ હંમેશા એ શોધતો હોય છે કે મને સારું જ્ઞાન ક્યાંથી મળે, મને મતલબ કે સારા ટીચર કઈ રીતે મળે. બસ એ જ શોધ એમની પણ હતી. એટલે ચારિત્ર્ય ઘડવામાં ટીચરનો બહુ મોટો હાથ છે. અને રામકૃષ્ણ પરમહંસના કારણે નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ બન્યા, પણ એ બહુ મોટો આશીર્વાદ છે ગુરુનો, કે ગુરુ એમની શોધમાં હતા, અને અંતે જ્યારે એ મળ્યા ત્યારે સ્વામીજીએ એમને સ્વીકાર્યા નહોતા. શરૂઆતમાં એવું હતું કે નરેન્દ્ર એમની ટેસ્ટ લેતો હતો કે ભાઈ આ ખરેખર ગુરુ બનવાને લાયક છે, અને દરેક ટેસ્ટમાં ઠાકુર એટલે કે રામકૃષ્ણ પરમહંસ ખૂબ જ પ્રેમથી એને બધા ઉત્તરો આપતા હતા, એના ટેસ્ટમાં સફળ થતા હતા. એટ ધ એન્ડ એમણે વિચાર્યું કે આ જ મારા ગુરુ છે. આજે તમે સમજો કે આ વિશ્વમાં તમે કોઈ ટીચર પાસે જાઓ અને તમારો જે વર્ષોનો હોય એ પ્રશ્નનો જવાબ તમને વિધિન સેકન્ડ મળી જાય, તો તમને એમ થાય કે ના, હી ઇઝ ધ રાઇટ પર્સન, કે હું અહીંયા આવ્યો છું. અને ત્યાર પછી રામકૃષ્ણ પરમહંસને એમણે એવી રીતે ગુરુ તરીકે સ્વીકાર્યા કે તમે વિચારી ના શકો કે આટલી હદે કોઈ ડિસાઇપલ કેવી રીતે બની શકે. દર્શક મિત્રો, ખૂબ સરસ ચર્ચા ચાલી રહી છે, પરંતુ સમય થઈ ગયો છે કે વિરામનો. તો મળીએ એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આજના અમારા ખાસ કાર્યક્રમમાં ખૂબ સરસ ચર્ચા ચાલી રહી છે, અને અમારા આજના બે મહાનુભાવો સાથે ખૂબ જ સરસ મજા પણ આવી રહી છે. મિત્રો, યુવાન એ આશા છે, યુવાન એ શક્તિ છે, યુવાનના હાથમાં જ ભારતની ભવિષ્ય રેખા છે. વિવેકાનંદે જે સ્વપ્ન જોયું હતું ગઈકાલે, ચાલો સૌ યુવાન સાકાર કરીએ તેને આજે. શૌનકભાઈ, સ્વામી વિવેકાનંદના જીવન પરથી એક આદર્શ ગુરુ અને આદર્શ શિક્ષક કેવા હોવા જોઈએ તે વિશે જરા વાત કરજો. આપણે હમણાં જ જેમ વાત કરી વિક્રમભાઈ. બિલકુલ. સ્વામીજી અને ઠાકુર આ બંને મળેલા એક એવી બેઠકમાં કે ઠાકુર ત્યાં આવ્યા અને એમણે એક જણને ગાતા સાંભળ્યા. હવે આ જે બધું દૈવી સંકેત હોય છે, એમણે બહુ સુંદર ગીત એ હું અત્યારે ગાવા માંગુ છું, કારણ કે એ બહુ સરસ વાત છે. બંગાળી ગીત હતું જે એમણે ગાયું એ સભામાં. મોનો ચલો નિજ નિકેતને, મોનો ચલો નિજ નિકેતને, શમશાર વિદેશે বিদেশীর বেশে ভ্রম কেন কারণে, মন চলো নিজ નિકેતને. એટલે એ મન, તું પોતાનું જે ઘર છે ત્યાં જા, નિજ નિકેતનમાં જા. આ સંસાર તો વિદેશ છે અને તું વિદેશીના વેશમાં જ અહીંયા ફર્યા કરે છે અકારણ. એના કરતાં તારું જે જગ્યા છે, તારું જે સ્થાન છે મૂળ, ત્યાં પહોંચ. આ સાંભળીને ઠાકુર એકદમ એમને ભેટી પડ્યા અને કીધું કે હું તો એમના પાછલા જન્મથી રાહ જોઉં છું તારી. આજે તું આવ્યો, બહુ મોડું કરી નાખ્યું તે. હવે કંઈ નહીં, તું દક્ષિણેશ્વર આવજે, જે ઠાકુરનો આશ્રમ છે ત્યાં. તો દક્ષિણેશ્વર આવજે. કે આજકાલના બાળકો ટીચરને ટીચર જ નથી કહેતા. તમે વાત કરો, નામથી વાત કરે છે, ફલાણો ને ઢીકણો ને એવી રીતે. હવે એનું કારણ ઘણીવાર એવું છે કે શિક્ષક પોતાની એવી વાત કે પોતાની એવી ઇમ્પ્રેશન ક્રિએટ નથી કરી શકતા, અથવા વિદ્યાર્થીને સવાલ જ કંઈક અલગ છે મનમાં,
અને શિક્ષક જવાબ જ કંઈક અલગ આપી રહ્યા છે, તે પુસ્તકમાં છે, અને પેલો એના મનમાં છે, એના જીવનમાં છે, જે જવાબ મળતો નથી. સ્વામીજીએ ઠાકુર પાસે જતા પહેલા એ એટલી હદે કે એ આત્મહત્યા કરવા સુધી એમનું એ થઈ ગયેલું કે હું મારી જાતને નષ્ટ કરી દઉં, મને એક સવાલનો જવાબ જોઈએ છે કે જો ઈશ્વર છે તો ક્યાં છે. બધા પાસે પૂછ્યું કે ઈશ્વર છે ક્યાં છે. કોઈકે કહ્યું કે હા હા ઈશ્વર તો છે, તો કે અત્યારે દર્શન કરાવો. પેલા કે એવું તો કેવી રીતે થાય, તો કે નથી, જો મને દર્શન કરાવો તો માનું કે ઈશ્વર છે. ફાઇનલી એ ઠાકુર પાસે ગયા, બરાબર, એમને લઈ જવામાં આવ્યા કે ચાલ આપણે મળવા જઈએ. ત્યાં ઠાકુરને પણ એમણે આવા જ પ્રશ્ન કર્યા, પણ પહેલા એવા વ્યક્તિ હતા કે જેને સ્વામીજી એવું પૂછ્યું કે ઈશ્વર છે, તો કે છે, તો કે તમે જોયા છે. સ્વામીજીએ ઠાકુરને પૂછ્યું તમે જોયા છે. ઠાકુરે કીધું મેં તો જોયા છે. જેવી રીતે હું તારી સાથે વાત કરું છું એવી રીતે હું રોજ ઈશ્વર સાથે પણ વાત કરું છું. ઈશ્વરને તો જોઈ શકાય, આપણી સાથે ઈશ્વર રહી શકે, આપણે એની સાથે વાત કરી શકીએ. ત્યારે સ્વામીજીને થયું કે આ તો કંઈક નવું છે. સ્વામીજી પોતાના જીવનમાં એક તબક્કો એવો આવેલો જે આજકાલના યુવાનો માટે બહુ જરૂરી છે. એમના પિતાજી ઘણું બધું કરજ મૂકતા ગયેલા, અને એમને ફરજિયાત કમાવા જવું પડે એવું કે ઘર ચલાવવા પૈસા નહીં, ભાઈ બહેનોને ખવડાવવા પૈસા નહીં, તો જે કામ મળે રોડ પર કામ કરતા હતા, રસ્તામાં ઊભા રહીને કોઈ જે પણ કામ આપે એ કામ સ્વામીજી કરી લેતા. અને એ દક્ષિણેશ્વર ગયા ઠાકુર પાસે, અને ઠાકુર એમને જોઈને સમજી ગયા કે આના મનમાં શું છે, એટલે કે બોલ. એટલે રડ્યા, બહુ જ રડ્યા એમની સામે, માની સામે બાળક રડે એવી રીતે, કે મારે તો અહીં આવવું છે, મારે આખી જિંદગી અહીં કાઢવી છે, મારે તો ઈશ્વર જોડે રહેવું છે, આધ્યાત્મને સમજવું છે, પણ આ બધું જે છે ને એ મને પકડી રાખે છે, તો હું શું કરું. એટલે ઠાકુરે એમ કીધું કે જા, તું એની ચિંતા છોડ, તારે જે કરવું છે એ તું કર, બાકીનો બધો રસ્તો થઈ જશે. ખરેખર એવું થયું. પછી એ ક્યારેય પાછા ઘરે ના ગયા. પણ મૂળ વાત આ છે કે ગુરુ અને શિષ્ય, ઠાકુર છેક સુધી એમની સાથે રહ્યા, ઠાકુરને માં જેવા માનતા. ઇનફેક્ટ જ્યારે પહેલી વાર અમેરિકા જવાનો એમણે નિર્ણય કર્યો ત્યારે ઠાકુર નહીં પણ શારદામાં હતા એમના પત્ની. તો એમણે શારદામાને કાગળ લખ્યો કે મારે જવું છે ધર્મ પરિષદમાં, બિંગ અ સંન્યાસી મારે મારા નિયમો તોડવા પડશે, કારણ કે ત્યાં જઈશ તો મારે કમાવું પણ પડે, કદાચ આના માટે પૈસા પણ ગ્રહણ કરવા પડે, બધું કરવું પડશે, તો હું શું કરું, મારે જવું કે નહીં. તમે મારી માં છો, તમે મને પરવાનગી આપો, કારણ કે ઠાકુર નથી હવે, પણ તમે પરવાનગી આપો. તો સ્વામીજીનો એક બહુ સરસ કિસ્સો છે. આજે પણ તમે એમના ફોટો જુઓ તો બહુ હેન્ડસમ દેખાય છે, બરાબર. એ વખતે તો એમનો ઓરા જ કંઈક, કારણ કે એ 1893ની જે ધર્મસભા હતી પછી તો એટલા બધા ત્યાં વિખ્યાત થઈ ગયા કે એમના પ્રવચનો, લેક્ચર જગ્યાએ જગ્યાએ ગોઠવવા માંડ્યા અને લોકો સાંભળવા માંડ્યા. અને એમાં એક લેડી હતા જે એમના દરેક લેક્ચરમાં આવે, યંગ એકદમ, અને બહુ સ્વરૂપવાન, અને એમ દરેક લેક્ચરમાં આવે. એમણે સ્વામીજીને ઇન્વાઇટ કર્યા અને હું કંઈક માંગુ તો આપો, તો કે હા, તો કે મારે તમારા જેવો દીકરો જોઈએ છે. હવે સ્વામીજીએ વચન આપ્યું, એટલે સ્વામીજીના મનમાં એમ કે હવે આ તો કેવી રીતે મારે પૂરું કરવું. એણે એમ કીધું કે તમે જેટલા બુદ્ધિવાન છો, તમે જેટલા દેખાવડા છો, તમે જેટલા સરસ વક્તા છો, એવો જ મારે દીકરો જોઈએ છે તમારા થકી. એટલે સ્વામીજી કહે કે હું તો સંન્યાસી છું અને હું આ ન કરી શકું. સ્વામીજીએ ત્યારે એવી વાત કરી કે જેના લીધે આપણે આમ વિચારી ન શકીએ. સ્વામીજી એમના ચરણોમાં બેસી ગયા અને એવું કીધું કે માં, મારા જેવો શું કામ, હું જ કેમ નહીં, આજથી હું તમારો દીકરો, કારણ કે મારા જેવો હશે તો કદાચ એવો ને એવો મારો દીકરો હોય તો એવો નાય નીકળે, પણ હું તો તમારે જેવો જોઈએ છે એવો જ છું ને, તો આજથી તમે મારા માં કેમ ના બની જાઓ. પછી એ લેડી કીધું કે આ તાકાત શું છે કે જેને તમને સહેજ પણ આમ હલવાય ના દીધા, ચલિત ના થવા દીધા. એણે કીધું કે આ તો મારું આધ્યાત્મ છે, આ તો હું શીખવાડવા માટે અહીં આવ્યો છું. સ્વામીજીએ ભારતના પગપાળા જોયું, ગરીબી જોઈ, દુઃખ જોયું અને રાષ્ટ્ર માટે જીવવાનું નક્કી કર્યું. આ યાત્રાએ તેમને સંન્યાસીમાંથી રાષ્ટ્ર નિર્માતા બનાવ્યા. તો વિક્રમભાઈ, હું આપને પૂછવા માંગીશ કે સ્વામી વિવેકાનંદ અને તેમની દેશભક્તિ પર થોડો પ્રકાશ પાડશો કે એમને એમની અંદર જે વસ્તુ હતી કે મારે રાષ્ટ્ર માટે કંઈક કરવું છે, એ વિશે જરા અમારા દર્શક મિત્રોને જણાવો. જો તમારે કોઈ પણ રાષ્ટ્રને કે દેશને ઊંચો લાવવો હોય, એને ડેવલપ કરવું હોય, તો આજની ભાષામાં કહું તો સાયન્સ એન્ડ ટેકનોલોજી, એનું જેટલું ડેવલપમેન્ટ થાય એટલું ઓછું છે. જ્યારે સ્વામીજી પણ ભણતા હતા ત્યારે પ્રેસિડેન્સી કોલેજમાં કલકત્તામાં, ત્યારે પણ એ બધી કોલેજો ગ્રેજ્યુએટ ઊભા કરતા હતા. હવે ગ્રેજ્યુએશનથી તમે થોડું ઘણું એ નોલેજ આવે, પણ તમે માસ્ટર ના બની શકો. થયું એવું કે જ્યારે એમને અહીંથી વિદેશ જવાનું થયું,
અમેરિકા, તો સૌથી પહેલાં એ ગયા જપાનમાં થોડા દિવસો રહ્યા અને જાપાનની પ્રગતિ જોઈને એમને લાગ્યું કે જો આ દેશને ઊંચો લાવવો હોય, આ દેશ માટે કંઈક કરવું હોય તો એક જ રસ્તો છે, ભણાવો, એજ્યુકેશન અને હાયર એજ્યુકેશન. એવા વ્યક્તિઓ ઊભા કરો કે જે પોતે કંઈક ક્રિએટ કરી શકે આ દેશમાં અને અહીંનું ધન અહીંયા જ રહે. જે આજે પણ બધા આપણે માનીએ છીએ કે આપણે બધા આત્મનિર્ભર થવું જોઈએ, આપણે બધા દેશનો વિકાસ કરવો જોઈએ, તો આ બધા માટે શું કરવું જોઈએ? તો આપણી પાસે નોલેજ હોવું જરૂરી છે. નોલેજ ક્યારે આવે? જ્યારે હાયર એજ્યુકેશન આવે ત્યારે. તો જ્યારે જાપાનથી એ વેનકુવર જવા શિપમાં ગયા ત્યારે લકીલી એમની સાથે એક બીજા ઇન્ડિયન પણ હતા, જે હતા તાતા, જમશેદજી તાતા. એમની સાથે સફર કરતા હતા અને હી વોઝ અ ટ્રેડર. એ વખતે જમશેદજી તાતા એક ટ્રેડર હતા જે જાપાનમાંથી મેચબોક્સ ખરીદે અને ઇન્ડિયામાં આવીને વેચે. ત્યારે સ્વામીજીએ એમને એક સપનું દેખાવ્યું કે તમે એક ટ્રેડર છો, તમારી પાસે બિઝનેસ કરવાની એક આવડત છે, તો તમે એક કામ કરો કે દેશમાં જઈને તમે ઇન્ડસ્ટ્રી સ્થાપો. ત્યારે જમશેદજી એમ કહેલું હશે કે કઈ રીતે સ્થપાય, એના માટે એક્સપર્ટ જોઈએ, એના માટે હાઈ ક્વોલિફાઈડ પર્સન્સ જોઈએ, એન્જિનિયર્સ જોઈએ. એ બધા ક્યાંથી થાય? આપણા ત્યાં તો એવું કોઈ એજ્યુકેશન છે નહીં. એટલે સૌથી પહેલાં એમ સ્વામીજી એમને એમ કહ્યું હશે કે એવું કરો કે ત્યાં જઈને એવી ઇન્સ્ટિટ્યૂટ સ્થાપો કે જે હાયરનું હાયર એજ્યુકેશન કરાવે, જેટલે કે માસ્ટર કરાવે, PhD રિસર્ચ સુધી જવાય, એવું કંઈક કરો. ત્યારે સિસ્ટર નિવેદિતા ઇન્ડિયામાં આવીને રહ્યા ત્યારે એમણે ખાસ અંગ્રેજ ગવર્મેન્ટને બહુ જ ફોર્સ કર્યો કે કોઈ પણ સંજોગોમાં ઇન્ડિયામાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ સ્થપાવવી જોઈએ. અને એટલા માટે જમશેદજી તાતા પાસે જઈને એમણે માંગણી કરી, જગ્યા અપાવી. આજના કેસમાં જો ઇન્ડિયામાં સૌથી મોટી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ હોય તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ છે, જે અંગ્રેજોએ સ્થાપી, પણ એ સિસ્ટર નિવેદિતાના કહેવાથી. એટલે આ લોજિકથી સાબિત થાય છે કે એની પાછળ જરૂર સ્વામીજીનો એક વિચાર હશે કે આ દેશમાં જો ઉત્ક્રાંતિ લાવવી હોય, જો વિકાસ કરવો હોય તો એકમાત્ર રસ્તો છે સાયન્સ એન્ડ ટેકનોલોજી. અને એના માટે આ દેશના વિદ્યાર્થીઓને હાયર એજ્યુકેશન મળવું જ જોઈએ. જી, ખૂબ સરસ વાત છે. ખૂબ સરસ ચર્ચા પણ ચાલી રહી છે, પરંતુ અત્યારે સમય થઈ ગયો છે એક વિરામનો. દર્શક મિત્રો, મળીએ એક નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારા ખાસ કાર્યક્રમમાં. ખૂબ સરસ ચર્ચા ચાલી રહી છે. ચર્ચામાં આગળ વધીએ તો વિક્રમભાઈ, આપને પૂછવા માંગીશ કે સ્વામી વિવેકાનંદે ક્યારેય દુર્બળ અને વિચારધારાનું સમર્થન નથી કર્યું. તો તેઓ મજબૂત શરીર, મજબૂત મન અને મજબૂત મૂલ્યોમાં માનતા હતા. તો આ વિશે તમારું શું કહેવું છે? સાચી વાત છે. જેમ કે એક વખત એવું થયેલું, ખેતડીના રેલવે સ્ટેશન પર એ લગભગ 3 દિવસ રહ્યા અને એ વખતે બધાને એમ થયું કે આ સાધુ કોઈ સંત છે જે આવી રીતે આવીને રહ્યા છે, તો એમની સાથે આપણે વાતચીત કરીએ, એમની પાસે જાણીએ કે આપણા અધ્યાત્મ શું કહેવા માગે છે. તો એમણે રોજ ચર્ચાઓ કરે, દિવસ રાત ચર્ચાઓ કરે. 3 દિવસ સતત ચાલ્યું. કોઈએ એમને પાણીની વાવ ના પૂછ્યો જ્યાં, અને કોઈ એમને ખાવાનું પણ ધર્યું નહીં. એટલે સ્વામીજી બહુ જ ક્લિયરલી માનતા હતા કે બધા એક જ સ્તરે છે. બિલકુલ, એમાં કોઈ ઊંચ નીચ ના હોવું જોઈએ. અને આ બી તમે જે વાત કરી એમનું એક બહુ ક્લિયર વાક્ય હતું કે મને ગીતાનો પાઠ કરતા બાળકો જેટલા ગમે છે એટલા જ ફૂટબોલ રમતા બાળકો પણ ગમે છે. બિલકુલ, એમનું એવું હતું કે વાંચતા કરતા કર્મ તમે કરો ને એને. અને ફૂટબોલ રમવું એટલે એ શારીરિક સ્વસ્થતા માટે પણ બહુ જાગૃત હતા કે શરીર સ્વસ્થ હશે તો એ સ્વસ્થ મનને જાળવી રાખવા સક્ષમ હશે. શરીર સ્વસ્થ નહીં. એમને ડાયાબિટીસ હતો, સખત ડાયાબિટીસ હતો. એવું હતું કે 16 વર્ષથી વધારે તો એ જીવી જ નહીં શકે. એ આટલું જીવ્યા એનું રીઝન તમે હમણાં બોલ્યા કે આખો દેશ પગપાળા ફર્યા. જી, તો આ સ્વામી વિવેકાનંદ હતા કે જેમણે એ વાત કરી જ નથી. એમણે તો એવું કીધું કે ડર અથવા દુર્બળતા એ મૃત્યુ છે. બિલકુલ. અને તાકાત કે તમારી જે સક્ષમતા છે વિચારોની, મનની, શરીરની, એ જ જિંદગી છે. જો ડર્યા, જો દુર્બળ છો તો તમે મરેલા સમાન છો. જીવવાનો કોઈ અધિકાર નથી. એટલે જ એ ડરને છોડો, સિંહની જેમ જીવો. એમણે એમ કીધું તમે બધા સિંહ છો, સિંહની જેમ જીવો. સ્વામી વિવેકાનંદજીનો કિરદાર નિભાવ્યો છે
તમે એ કેરેક્ટરને જીવ્યું છે, જી. તો એ કેરેક્ટર ભજવતી વખતે તમને કેવી અનુભૂતિ થઈ હતી એ જરા જણાવો. મને એનું રિયલાઇઝેશન મેં કર્યું. અમે લોકોએ બહુ મહેનતથી લગભગ 2 વર્ષ તો અમે તૈયારી કરી કે આ નાટક આવી રીતે કરવું છે. અમારા સદનસીબ છે કે અમે બેલુર મઠમાં પણ આ નાટક ભજવ્યું છે. અમેરિકામાં લગભગ એના 100 શો કર્યા. ત્યાંના ફોરેનર્સ એ લોકો સ્વામીજીના જીવનને જોઈ અને રડે છે. લોકો કલાક લોકો અમારી સાથે મારો હાથ પકડીને એક જેન્ટલમેન ઓલમોસ્ટ 10 મિનિટ કશું જ બોલ્યા વગર ઊભા રહ્યા અને રડ્યા જ કર્યા. કારણ કે એ ત્યાંના, અને એમને એમ કે અમે તો શું જીવીએ છીએ, જીવન તો આ છે, આવી રીતે જીવવું જોઈએ. ત્યારે મને થયું કે આ તો કેટલી જગ્યાએ પહોંચે છે આ પાત્ર, એના વિચારો, અને એમનાથી જીવનમાં પણ બહુ પરિવર્તન આવ્યું. કે નિરાશા કે બધી જે વસ્તુ હોય છે જે આપણને ઘેરી વળે છે અને આપણે દુઃખી થઈએ છીએ, એ જ્યારે પણ એવું કંઈ થાય ત્યારે સ્વામીજીને યાદ કરીએ ત્યારે એમ થાય કે આ તો કેવી રીતે જીવ્યા હતા, આમની સામે તો આપણે કંઈ નથી. એક એક્ઝામ્પલ છે આપણા માટે. હા, જે માણસ એટલો એવો દેશભક્ત છે કે જમીન પર આળોટે છે પહેલી વાર જ્યારે અમેરિકાથી ફરીને આવે છે કે મારા દેશની માટી મારા પર લાગવી જોઈએ, કે આ મારો દેશ છે, આ મારી સંસ્કૃતિ છે એમ. તો એવા વ્યક્તિની વાત કરવાની હોય તો કેવી ખુમારી રહેવી જોઈએ. સાચી વાત છે. શૌનકભાઈ, તમે જે નાટક ભજવ્યું સ્વામી વિવેકાનંદજીનો, તમે લીડ રોલ કર્યો, તમારી સાથે પણ ઘણા બધા આર્ટિસ્ટ હતા જેમણે આજે એક વિડીયો સંદેશ આપણને મોકલ્યો છે, આપણે જરૂરથી જોઈશું. નમસ્તે, હું છું તારિકા ત્રિપાઠી અને ખૂબ ગર્વ સાથે કહી શકું છું કે સ્વામી વિવેકાનંદજીના જીવન પર આધારિત જે નાટક બન્યું સ્વામી વિવેકાનંદ, એનો ભાગ રહેવા મળ્યો. અને યુએસએમાં અમે એના બહુ જ બધા શોઝ કર્યા. ખાસ તો અમે બહુ જ એક્સાઇટેડ હતા શિકાગોમાં શો કરવા માટે, કારણ કે આપણને બધાને ખબર છે કે વિવેકાનંદજીની એ સ્પીચ જેનાથી આખું ભારત ખૂબ ગર્વિત મહેસૂસ કરે છે અને દુનિયાભરમાં ભારતની સંસ્કૃતિ કે આપણે શું વિચારીએ છીએ એ બહાર રજૂ કર્યું એમણે. અને ખાસ તો શિકાગોના શો વખતે મને હજુ પણ યાદ છે, નોટ જસ્ટ શિકાગોમાં પણ ઓવરઓલ અમે આ શોઝ જ્યાં પણ કર્યા છે ત્યાં છેલ્લી જે સ્પીચ આવે છે અને ઓડિયન્સમાં બેઠેલા એક વ્યક્તિ અને બેકસ્ટેજમાં અમે હોઈએ, અમારા બધાના રૂવાડા ઊભા થઈ જતા હતા. અમે ખાલી એ વિચારી જ શકીએ છીએ કે ખરેખર એ સ્પીચ જ્યારે આપી હશે વિવેકાનંદજીએ ત્યારે કેવી લાગણી બધાને થઈ હશે. એ સિવાય હું કહું તો એક બહુ ઇન્ટરેસ્ટિંગ સીન અમે ભજવીએ છીએ અમેરિકન લેડીનો, જેમાં અમેરિકન લેડી એવું કહે છે કે સ્વામીજી, મારે તમારા જેવો છોકરો જોઈએ છે. અને વિવેકાનંદજી બહુ જ સરસ રીતના આ વાત આખી હેન્ડલ કરે છે અને એવું કહે છે કે મારા જેવું સંતાન કેમ, આજથી હું જ તમારું સંતાન અને હું જ તમારો છોકરો. અને ત્યારે અમેરિકન લેડીને રિયલાઇઝ થાય છે કે આ મહાનતા છે, આ ભારતની સંસ્કૃતિ છે. અને એ જે સીન છે, એ જે મોમેન્ટ છે, એ મને હંમેશા યાદ રહેશે. નમસ્કાર, હું છું યુવરાજ ગઢવી. સ્વામી વિવેકાનંદજીના જે જીવનની વાત કરીએ તો એનું જે અમે નાટક ભજવેલું એમાંથી એક બહુ જ સરસ મજાની જે વાત શીખવા મળેલી. એમાં એક અમારો સીન હતો જ્યારે સ્વામી વિવેકાનંદજી યુએસએ જઈ રહ્યા છે. તો રસ્તામાં એક ને માણસ વારે ઘડીએ ટીઝ કર્યા કરે છે. તો એક સાધુ માણસ હોવા છતાં પણ એ માણસને ખબર પડી જાય કે આ માણસ મારી વાતથી નહીં સમજે, તો મારે આને કેવી રીતે સમજાવવો જોઈએ. તો એક એ વસ્તુ શીખવા જેવી છે કે પર્સન ટુ પર્સન તમારું જે સમજાવવાની રીત છે એ ઓલવેઝ બદલાઈ જતી હોય છે. અને બીજી વસ્તુ, એટ ધ સેમ ટાઈમ એમની મુલાકાત થાય છે જમશેદજી ટાટા સાથે. અને જમશેદજી ટાટાને વિવેકાનંદજી એમને ઘણા બધા ભારત દેશની તરક્કી કેવી રીતે કરી શકાય એઝ અ બિઝનેસમેન એના વિશે વાત કરે છે. તો એના અંદરથી મને એ શીખવા મળે છે કે યાર તમારું વિઝન જીવનમાં બહુ મોટું રાખવું જોઈએ. ક્યારે નીચું વિચાર કરીને કે યાર મારું કામ આટલું જ છે, હું આટલામાં તો પતાવીને હું નીકળી જાઉં, તો એવું ના રાખવું જોઈએ. તમારે તમારું વિઝન બહુ જ વિશાળ વિઝન લઈને ચાલવું જોઈએ. તો તમે જીવનમાં આવા નાટકોમાં કામ કર્યાનો કંઈક ફાયદો તમને થાય એવું કહેવાય. શૌનકભાઈ, વિક્રમભાઈ, એક લાસ્ટ ક્વેશ્ચન, એક લાસ્ટ મેસેજ જો આપ આપવા માંગો કે આજના સમયમાં તમે જેમ વાત કરી જેન ઝી છે, ટોલરન્સ ઓછું થઈ ગયું છે, એકબીજાના એક્સેપ્ટન્સની ભાવના જે છે એ ઓછી થતી જઈ રહી છે. આજે તણાવ છે, ભ્રમ છે, આજે ઘણા બધા પ્રેશરની વચ્ચે યુવાનો કામ કરી રહ્યા છે, સ્કૂલ કોલેજ હોય કે ક્યાંક જોબ નોકરી કરતા હોય. એ લોકો માટે તમે બંને એક લાઇનમાં કોઈક મેસેજ જો આપી શકો કે જેનાથી આજે એમના જીવનમાં, એમની રોજિંદી જિંદગીમાં કંઈક ફેરફાર, કંઈક બદલાવ આવી શકે અને એ લોકો સારું એવું જીવન જીવી શકે. અહમ છોડો. એક જ છે, સ્વામીજીએ અહમ છોડેલો, તમે પણ છોડો. ભારતની સંસ્કૃતિ બહુ જ મહાન છે.
આ એટલી મહાન સંસ્કૃતિ છે કે આટલી બધી આક્રમણકારી પ્રવૃત્તિઓ થવા છતાં, આટલા આક્રાંતાઓ આવ્યા છતાં એ સંસ્કૃતિ અડીખમ છે. બસ એને આપણે સમજવાનું છે કે જો બહારની તાકાત એની ભૌતિકતા છે, તો ભારતની તાકાત એની આધ્યાત્મિકતા છે. અને એ જ આધ્યાત્મિકતા છે જે આજે દુનિયાને ભારત વિશે ઘેલું લગાડી રહી છે. તો આપણે એ આધ્યાત્મિકતાને ઓળખીશું તો મને લાગે છે કે વિશ્વ ગુરુ બનવા તરફ આપણે જે જઈએ છીએ, એવી રીતે નહીં કે વિશ્વને કેપ્ચર કરવું છે. ગુરુ એટલે આપણી પાસે જે કંઈ છે તે આપણે વિશ્વને આપીએ અને વિશ્વ એક વિદ્યાર્થી તરીકે એ વાતોને સમજે. જો એ પદ પર આપણે પહોંચવું છે તો મને લાગે છે કે આપણી પાસે આપણી તાકાત, આપણી આધ્યાત્મિકતા છે, આપણી સ્પિરિચ્યુઆલિટી છે, આપણો દેશ છે, એને સમજવું જોઈએ. ખાસ કરીને આજના ટેકનોલોજી અને સાયન્સ ભણતા વિદ્યાર્થીઓ માટે જે હાયર એજ્યુકેશનમાં છે, ગ્રેજ્યુએશન પતાયા પછી બધાને વિદેશ જવું સ્વામીજી બધે ફર્યા હતા અને પાછા આવ્યા હતા. તો એક વિનંતી છે, હા જાઓ, હાયર એજ્યુકેશન માટે જાઓ, બધું સારું સારું ભણો, ઘણી સારી ટેકનોલોજી લાવો, શીખો, પણ ઇન્ડિયામાં એસ્ટાબ્લિશ કરો. આ દેશને તમારી જરૂર છે. આ દેશમાં તમે જન્મ્યા, આ દેશમાં તમે મોટા થયા, કરો, બહાર જાઓ, દુનિયા જુઓ, તમે સમજો, પાછા આવો, તમારા રાષ્ટ્રને કંઈક પાછું આપો. ગીવ બેક ટુ યોર સોસાયટી, ગીવ બેક ટુ યોર નેશન. અને એ તો જ આપણે રાષ્ટ્ર નિર્માણમાં બધા સાથે રહીને એક રાષ્ટ્ર નિર્માણમાં આપણો ભાગ ભજવીશું. શૌનકભાઈ, વિક્રમભાઈ, આપ અમારા પ્રોગ્રામમાં આવ્યા, દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા, આટલી સરસ ઇન્સ્પિરેશનલ ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. હું આશા રાખું છું કે આજનો મારો આ કાર્યક્રમ જોઈને ઘણા યુવાનો મોટિવેટ થયા જ હશે. સ્વામી વિવેકાનંદ અંધ અનુયાયીઓ નહોતા ઈચ્છતા. તેઓ વિચારશીલ, કાર્યશીલ અને સેવા ભાવના ધરાવતા યુવાનો ઈચ્છતા હતા. યુવા દિવસ ઉત્સવ નથી, એક જવાબદારી છે. આ યુવા દિવસે સ્વામી વિવેકાનંદને માત્ર વિચારો સુધી ન રાખતા, પરંતુ તમારા જીવનમાં પણ ઉતારજો. જય હિન્દ, જય યુવા શક્તિ. નમસ્કાર.